હવે આ આયુર્વેદમાં વેટ લોસ અને વેટ ગેઇનની મેડિસિન્સ આવતી હોય છે, તો એ મેડિસિન્સ ઇફેક્ટ તો કરે છે, માણસોને રિઝલ્ટ તો મળે છે, પણ એમાં એકચ્યુઅલીમાં પેશન્ટની બોડીની અંદર સાયન્ટિફિકલી શું ચેન્જીસ આવતા હોય છે? જો આમાં છે ને કે હું તમને પહેલાં બેઝિક કહું કે માણસની છે ને 3 જાતની પ્રકૃતિ હોય આયુર્વેદ પ્રમાણે. એક હોય વાયુની, એક હોય પિત્તની અને ત્રીજી હોય કફની. હવે વાયુવાળો જે વ્યક્તિ હશે ને એ પતલો હશે, બરાબર. હવે એને તમે ખભેથી ધક્કો મારો, આ આયુર્વેદમાં લખેલું છે કે તમારે ઓળખવું કેવી રીતે, તો તમે એને ખભેથી ધક્કો મારશો તો એ હલી જશે, બરાબર. એટલે બોડી એની પાતળો બાંધો હશે, બરાબર. હવે આ થઈ વાયુ પ્રકૃતિ. વાયુ પ્રકૃતિ વાળો છે એ સવારે 10 રોટલી અને સાંજે 10 રોટલી ખાશે તો એનું વજન નહીં વધે, બરાબર. આ એની પ્રકૃતિ છે. વાયુ એટલે વાત પ્રકૃતિ. વાયુ હલકો હશે, વાયુ એટલે હલકો, હવા. હવે એ જ વસ્તુ પિત્ત પ્રકૃતિ છે, સેકન્ડ નંબર છે પિત્ત પ્રકૃતિ. અને પિત્ત પ્રકૃતિ વાળો વ્યક્તિ છે એ વજન વધારી પણ શકશે જલ્દીથી અને વજન ઘટાડી પણ શકશે, બરાબર. એટલે તમે જોયું હશે કે ઘણા લોકોનું તમે જોયું, તમે માર્ક કરશો કે ભાઈ એ ભાઈનું વજન પહેલાં બહુ વધારે હશે, પછી એકદમ વજન ઘટી જશે, અને પાછું તમે 6 મહિના પછી દેખશો ને પોતે ધ્યાન નહીં રાખે તો પાછું વજન વધી પણ શકશે. એટલે એ બંને બાજુ વધી પણ શકશે જલ્દી અને ઘટી પણ શકશે. અને જ્યારે ત્રીજું છે જે કફ પ્રકૃતિના લોકો છે, બરાબર, એમના જે પ્રકૃતિ કહેવાય, એમને કેડેથી ધક્કો મારો તો હલશે નહીં, બરાબર. એમના દાંત છે એ જાડા હશે, નખ છે, જે વાળ છે એ કાળા હશે, વાંકડિયા હશે, તો આ કફ પ્રકૃતિના લોકો છે. હવે જેને વજન વધારે છે એ લોકો વાયુ પ્રકૃતિના લોકો કોઈ દિવસ ટ્રીટમેન્ટ કરાવવાના નથી, કારણ કે એનું વજન વધતું જ નથી. વજન ઘટાડવાની ટ્રીટમેન્ટ લેવાવાળા 2 જ કેટેગરી છે, પિત્ત પ્રકૃતિવાળા અને કફ પ્રકૃતિવાળા. એમાં જે પિત્ત પ્રકૃતિવાળાને અનિયમિત ખોરાકથી એનાથી વજન વધી ગયું હોય તો એ લોકો ખોરાક ઉપર નિયંત્રણ મેળવી ને જે મેડિસિન છે એ મેડિસિનથી એ વજન ઘટાડી શકે અને એમને રિઝલ્ટ જાયજેન્ટિક એટલે એકદમ ફાસ્ટ મળે. કે ભાઈ બીજા લોકોનું વજન મહિને 2 કિલો જ ઉતરતું હોય એનું 5 કિલો ઉતરે, બરાબર. અને કફ પ્રકૃતિવાળા જે લોકો છે એને કફનો ભાગ બોડીની અંદર વધારે હોય, એટલે કફ પ્રકૃતિવાળાનું વજન વધારે હોય, એટલે કફ પ્રકૃતિવાળાનું વજન ઉતારતા ઘણો ટાઈમ લાગે. ઓકે, બરાબર.